નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 13 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ 2024 મુજબ સૌથી વધુ હેપેટાઇટિસ બી અને સીના કેસો ક્યાં નોંધાયા છે? તો આ ચીન પ્રથમ નંબર ઉપર છે આ વર્લ્ડ હેલ્થ હેપેટાઇટિસના રિપોર્ટમાં. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ 2024 મુજબ સૌથી વધુ હેપેટાઇટિસ બી અને સીના કેસો ચીનમાં નોંધાયા છે. વર્લ્ડ હેલ્થ સમિટ 2024 લિસ્બન, પોર્ટુગલ વર્લ્ડ હેપેટાઇટિસ એલાયન્સ દ્વારા વર્લ્ડ હેપેટાઇટિસ ઓર્ગેનાઇઝેશન એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વૈશ્વિક હેપેટાઇટિસ રિપોર્ટ 2024 બહાર પાડ્યો છે. હવે હેપેટાઇટિસની વાત કરીએ તો એ યકૃતમાં બળતરા કરે છે, એટલે કે યકૃતને લગતી એક બીમારી છે. હેપેટાઇટિસ સૌથી વધુ બી અને સીનો કેસો તો કે ચીનમાં પ્રથમ નંબર ઉપર, બીજા નંબર ઉપર ભારત અને ત્રીજા નંબર ઉપર ઇન્ડોનેશિયા છે. તો આવી રીતના 3 ક્રમો છે. હેપેટાઇટિસના કારણે મૃત્યુ પામનાર લોકોની અંદાજિત સંખ્યા તો કે 2019માં આ વધારાનો ડેટા આપેલો છે, તેની માહિતી ખાસ કરીને એક વખત જોઈને જ આવી. હેપેસ્ટોઇ શું છે? તો કે ભારતીય પ્રથમ સ્વદેશી હેપેટાઇટ એક રસી છે જે ભારતીય ઇમ્યુનોલોજીકલ આઈડીઈડી દ્વારા બનાવવામાં આવી છે. તો આ દવા પર ખાસ કરીને યાદ રાખવી. હવે યકૃત માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. માનવ શરીરની રાસાયણિક પ્રયોગશાળામાં લીવર છે અને પ્રીત રસ ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે લીવરમાં ઉત્પન્ન થાય છે. તો આ ખાસ કરીને નોંધવા પોઈન્ટો. ત્યારબાદ વિશ્વ આરોગ્ય એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંસ્થાની વાત કરીએ તો તેની રચના 7 એપ્રિલ 1948માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર તો કે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે અને હાલના હેડ તો કે ટેડ્રોસ એડોમ્સ છે. તો ખાસ કરીને પોઈન્ટો નોંધવા. ત્યારબાદ મિત્રો એપિકોટ બ્લોસમ ફેસ્ટિવલ 2024 ક્યાં શરૂ થયો છે? તો આ લદ્દાખ ખાતે શરૂ થયો છે એપિકોટ બ્લોક ફેસ્ટિવલ. તો એપિકોટ બ્લોસમ ફેસ્ટિવલ 2024 લદ્દાખ ખાતે શરૂ થયો છે. તો હવે લદ્દાખના તાજેતરના સરસામાં રહેલા અને બીજા ફેસ્ટિવલો જોઈ લે તો કે હેમિસ ફેસ્ટિવલ, રોસર ફેસ્ટિવલ, સિપકટુક ગસમ ફેસ્ટિવલ અને જસકન ફેસ્ટિવલ વગેરે લદ્દાખમાં યોજાય છે. હવે તાજેતરના સરસામાં રહેલા જેટલા ફેસ્ટિવલો ભારતમાં રહ્યા તેના વિશે એક નજર કરી લે તો કે શેરી બ્લોસમ ફેસ્ટિવલ મેઘાલયમાં યોજાય છે. ટ્યુલિપ ફેસ્ટિવલ તો કે જમ્મુ કાશ્મીરમાં યોજાય છે. બુલદેઈ ઉત્સવ તો કે ઉત્તરાખંડ ખાતે યોજાય છે અને બથુકમ્મા ફેસ્ટિવલ તો કે તેલંગાણા ખાતે યોજાય છે. ત્યારબાદ તાજેતરમાં યુએસના પ્રતિષ્ઠિત જ્હોન એલ જેસવિગાન્ટ જુનિયર એવોર્ડથી કોને નવાજવામાં આવ્યા છે? તો કે ઈસરો સંસ્થાને આ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. તો તાજેતરમાં યુએસના પ્રતિષ્ઠિત જ્હોન એલ જેસવિગાન્ટ જુનિયર એવોર્ડથી ઈસરોને નવાજવામાં આવ્યું છે. તો જ્હોન એલ જેસવિગાન્ટ જુનિયર એવોર્ડની વાત કરીએ તો તે યુએસ સ્થિત એક ફાઉન્ડેશન છે જેના દ્વારા અવકાશ સંશોધન માટે આ એવોર્ડ આપવામાં આવે છે. જ્હોન એલ જેસવિગાન્ટ જુનિયર ચંદ્ર પર નાસા અને એપોલો 13 મિશનનો ભાગ છે. એના માટે થઈને ખાસ કરીને ઈસરોને આ એવોર્ડ મળ્યો છે. તો નાસાની જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ટીમ 2023માં જે.કે. સ્વિગાન્ટ એવોર્ડ એનાયત કર્યો છે. 2024માં ઈસરોને તેની સંસ્થા ચંદ્રયાન 3 મિશનની ટીમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ખાસ કરીને એવોર્ડ યાદ રાખવો. હવે ચંદ્રયાન 3 વિશે વાત કરીએ તો તેમની ઉડાન તો કે 14 જુલાઈ 2023ના રોજ એટલે કે 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. હવે ત્યાંથી તો કે સતીશ ધવલ સ્પેસ સેન્ટરથી આને લોન્ચ કરવામાં આવ્યો હતો. કયા રોકેટમાંથી? તો કે LVM-3M4 એટલે કે એનું નામ તો કે બાહુબલી અથવા ફેટ બોય નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ લેન્ડર કયું હતું? તો કે વિક્રમ રોવર, તેનું નામ પ્રજ્ઞાન આપવામાં આવ્યું છે. પ્રોજેક્ટ ડિરેક્ટરની વાત કરીએ તો પીવી મુથુવેલી છે અને ચંદ્રયાન 3 ચંદ્ર પર જ્યાં ઉતારવામાં આવ્યું હતું તેનું નામ આપવામાં આવ્યું છે શિવશક્તિ. તો આ ચંદ્રયાન 3ને લગતા પોઈન્ટો યાદ રાખવા. એક પ્રશ્ન આમાંથી હશે મિત્રો. હવે ઈસરોની વાત કરીએ તો ભારતીય અવકાશી સંશોધન સંસ્થા છે. તેની રચના તો કે 1969માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે બેંગલુરુમાં આવેલું છે અને હાલના અધ્યક્ષ તો કે એસ સોમનાથન છે. હવે ભારતના રોકેટ મેન તરીકે કે શિવમને ઓળખવામાં આવે છે. તો રોકેટ વુમન તરીકે એ તમારે કોમેન્ટ કરવાનું છે. સૂત્રની વાત કરીએ તો માનવ પ્રકારની સેવાઓમાં અવકાશી ટેકનિક અને ભારતનો પ્રથમ ઉપગ્રહ તો કે રેલવે જૂથ ડી હતો. તેનું નામ તો કે આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું. ઉત્તર ધ્રુવમાં ભારતનું સંશોધન કેન્દ્રનું નામ તો કે હિમાદ્રી રાખ્યું છે અને ભારતીય પ્રથમ અવકાશ યાત્રી તો કે રાકેશ શર્મા હતા. આ પોઈન્ટો નોંધવા.
ત્યારબાદ પ્રથમ કાચનો સ્કાય વોક બ્રિજ તાજેતરમાં ક્યાં બાંધવામાં આવ્યો છે? તો આ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં બાંધવામાં આવ્યો છે. તો ઉત્તર પ્રદેશનો પ્રથમ કાચનો સ્કાય વોક બ્રિજ તાજેતરમાં ચિત્રકૂટમાં બાંધવામાં આવ્યો છે. રાજ્યનો પ્રથમ ગ્લાસ સ્કાય વોક બ્રિજ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં તુલસી ધોધ ખાતે સ્થાપવામાં આવ્યો છે. તો આ રાજ્યનોય પ્રથમ છે અને દેશનોય પ્રથમ છે. રાજ્યનો પ્રથમ છે એટલા માટે ખાસ કરીને યાદ રાખવું. આ પ્રથમ પુલનું નિર્માણ વન પ્રવાસી અને વિભાગી દ્વારા કરવામાં આવ્યું છે. તો તે ગાજીપુર પવન સુત કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આને બનાવવામાં આવ્યો છે. તો આ પોઈન્ટ પર નોંધવો. ત્યારબાદ પુલની વિશેષતા જોઈ લઈએ તો કે ધનુષ અને તીર આકારનો આ પુલ બાંધવામાં આવ્યો છે અને પુલમાં ખાઈ તરફથી એક તીર છે જ્યાં ધનુષને બે થાંભલા વડે છેદે છે. તો આ ખાસ કરીને તેની લંબાઈ અને મીટર પહોળાઈ આપેલી છે. તો આપણે એના વિશે માહિતી નહીં લઈએ, એકવાર જોઈ લેવું. તુલસી ધોધ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં આવેલું છે. આ ધોધનું પહેલું નામ તો કે સબરી હતું. ત્યારબાદ 2023માં ઉત્તર પ્રદેશ સરકારે તેનું નામ બદલી અને તુલસી વોટરફોલ્સ રાખ્યું છે. તો નામ ચેન્જમાં ઉત્તર પ્રદેશ સામે પ્રથમ નંબર ઉપર જ હોય, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ જેટલા પણ પુલો સરસામાં રહ્યા છે તેના વિશે એક નજર કરી લઈએ. તો ભારતનો સૌથી લાંબો ડબલ ડેકન બ્રિજ નાગપુરમાં બાંધવામાં આવ્યો હતો. ભારતનો પ્રથમ કેબલ રેજ બ્રિજ તો કે અંજીખટ્ટુ બ્રિજ જમ્મુ કાશ્મીરમાં બાંધવામાં આવ્યો હતો. ભારતનો સૌથી લાંબો બ્રિજ પુલની વાત કરીએ તો ડૉક્ટર ભૂપેન હજારિકા અથવા તો ડોલા સદિયા બ્રિજ છે, જે આસામ અને અરુણાચલ પ્રદેશને જોડે છે. વિશ્વનો સૌથી લાંબો કાચનો પુલ તો કે વિયેતનામમાં આવેલો છે, જે વાયલીડ ડેકન છે. વિશ્વનો સૌથી લાંબો સ્પેશન બ્રિજ તો કે ચેક રિપબ્લિક એટલે કે સ્કાય બ્રિજમાં આવેલો છે. ભારતનો સૌથી મોટો સ્કાય વોલ પુલ તમિલનાડુમાં આવેલો છે અને વિશ્વનો સૌથી ઊંચો પુલ બની રહ્યો છે જમ્મુ કાશ્મીરમાં. વિશ્વનો સૌથી લાંબો પ્લેટફોર્મ તો કે હુબલી રેલવે સ્ટેશન છે, જે કર્ણાટકમાં આવેલું છે. અને દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ તો કે અટલ સેતુ છે. હવે પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં ભારતનો સૌથી લાંબી રેલ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનું નામ તો કે T50 છે, T50. હવે ભારતની સૌથી લાંબી રોડ ટનલ સેનાબ નસાર ટનલ છે, જે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી તરીકે પણ તેનું નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ હિમાચલ પ્રદેશમાં અટલ ટનલ આવેલી છે, જે 9.2 કિલોમીટર છે. હવે દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ તો કે સુંદર સેતુ છે, જે દ્વારકા ગુજરાત ખાતે આવેલો છે. અને પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. તે વિશ્વની સૌથી લાંબી ટનલ છે, તો ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024માં ભારતનું કયું સ્થાન મળ્યું છે? તો કે ભારતને ત્રીજું સ્થાન મળ્યું છે આ ઇન્ડેક્સમાં. તો તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024માં ભારતને ત્રીજું સ્થાન મળ્યું છે. પ્રથમ નંબર ઉપર યુએસ છે, બીજા નંબર ઉપર ચીન છે અને ત્રીજા નંબર ઉપર ભારત છે. તો કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો ભારતને 93મું સ્થાન મળ્યું હતું અને ડેનમાર્ક પ્રથમ નંબર ઉપર હતું. હવે આ 2024ના જેટલા પણ ઇન્ડેક્સો થયા છે તેના વિશે એક નજર કરી લઈએ. સ્વસ્થ સર્વેક્ષણ ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો ઇન્દોર અને સુરત પ્રથમ ક્રમે હતા શહેરોની વાતમાં, અને 1 લાખથી ઓછીમાં સાસવડ મહારાષ્ટ્રનું પ્રથમ ક્રમે હતું. સૌથી સ્વસ્થ કોન્ટેનમેન્ટ બોર્ડની વાત કરીએ તો મહુ કોન્ટેનમેન્ટ બોર્ડ હતું. અને રાજ્યની વાત કરીએ તો પ્રથમ નંબર ઉપર મહારાષ્ટ્ર, બીજા નંબર ઉપર મધ્યપ્રદેશ અને ત્રીજા નંબર ઉપર છત્તીસગઢ હતું. સૌથી સ્વસ્થ ગંગા શહેરોની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ પ્રથમ નંબર ઉપર હતા. અને સફાઈ મિત્ર શહેરની વાત કરીએ તો ચંદીગઢ હતું. હવે સ્નો લેપર્ડ રિપોર્ટ 2023ની વાત કરીએ તો 718 હિમ દીપડાઓ છે. અને ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગ 2023ની વાત કરીએ તો લંડન પ્રથમ નંબર ઉપર હતું અને બેંગ્લોર છઠ્ઠા ક્રમે હતું. હવે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત હતો અને નોર્વે પ્રથમ નંબર ઉપર હતું. વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચકાંક 2024ની વાત કરીએ તો 42મા નંબર ઉપર ભારત હતો અને યુએસ પ્રથમ નંબર ઉપર હતું. લિંગ અસમાનતા સૂચકાંકની વાત કરીએ તો 2022નો, જેમાં 108 નંબર ઉપર ભારત હતો અને પ્રથમ નંબર ઉપર ડેનમાર્ક હતું. માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 134મા નંબર ઉપર ભારત હતો અને સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ નંબર ઉપર હતું. આઈક્યુ એર વર્લ્ડ એર ક્વોલિટી ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો દેશમાં પ્રથમ નંબર ઉપર બાંગ્લાદેશ હતું. રાજધાનીની વાત કરીએ તો દિલ્હી પ્રથમ નંબર ઉપર હતું. અને મહાનગરપાલિકાની વાત કરીએ તો બિહારનું બેગુસરાય પ્રથમ નંબર ઉપર હતું. હવે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2024ની વાત કરીએ તો 136 નંબર ઉપર ભારત હતો અને ફિનલેન્ડ પ્રથમ નંબર ઉપર હતા.
ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સમાં ચોથા નંબર ઉપર ભારત હતું અને ટોચ ઉપર યુએસ હતું. આ બંને તો કે યુનાઇટેડ નેશનલ દ્વારા બહાર પાડવામાં આવે છે, તો ખાસ કરીને પોઈન્ટ નોંધવો. ત્યારબાદ ફોર્બના રિપોર્ટની વાત કરીએ તો ગોલ્ડ રિઝર્વ ટોપ ઉપર હતું યુએસનું અને ભારત 9મા નંબર ઉપર છે. બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024ની વાત કરીએ તો 51મા નંબર ઉપર ભારત હતું અને સિંગાપુર પ્રથમ નંબર ઉપર હતું. તો આ 2024ના જેટલા પણ ઇન્ડેક્સો થયા છે તેના વિશે એક નજર કરી. ત્યારબાદ તાજેતરમાં જર્મની ડેમોક્રેસી એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો કે એલેક્સી નવલની અને યુનિયા નવલનાયની એટલે કે એ અને બી બંનેની પસંદગી કરવામાં આવી છે આ એવોર્ડ માટે. જર્મની ડેમોક્રેસી એવોર્ડ માટે એલેક્સ નવલની અને યુનિયન અને નવલયાની પસંદગી કરવામાં આવી છે. નામ થોડાક વિચિત્ર છે, ખાસ કરીને જોઈને જવા. હવે તાજેતરના જેટલા પણ એવોર્ડો સરસામાં રહ્યા છે તેના વિશે એક નજર કરી લઈએ. તો કે યતિ ભાસ્કર ડુગલ એવોર્ડ રાષ્ટ્રીય યુવા સંસદ ઉત્સવ 2024 માટે પ્રથમ ઇનામ જીત્યું હતું. હવે રિયા અખ્તર અને અસ્મા ખાન લંડન ઇન્ડિયા યુકે એચીવમેન્ટ એવોર્ડ જીત્યો હતો. ઓરી અને રૂબેલા ચેમ્પિયનશિપ એવોર્ડ ભારતે જીત્યો હતો. ક્રિસ્ટના પિકજોવાએ મિસ વર્લ્ડ 2024 બન્યા છે. હવે રેન્કી યામામોટા 2024માં પિક્સેલ આર્કિટેક્ચર પ્રાઇઝ મળ્યો છે. અમિતાવ ઘોષને તો કે ઇરાસ્મસ પ્રાઇઝ 2024 મળ્યો છે. શ્રીનિવાસ સ્વામીની વાત કરીએ તો એ ગોલ્ડ કપાસ એવોર્ડ 2024 મળ્યો છે. અને દ્રૌપદી મુર્મુની વાત કરીએ તો મોરેશિયાનો ડોક્ટર્સની ડિગ્રી લઈ આવ્યા હતા. ગ્રીષ્મા ઠાકોર અને રીતિકા ચોપડાની વાત કરીએ તો સમેલી દેવી જૈન એવોર્ડ મળ્યો હતો. રતન ટાટાની વાત કરીએ તો પીવી નરસિમ્હા રાવ મેમોરિયલ એવોર્ડ મળ્યો હતો. અને સવિતા કસવાડની વાત કરીએ તો તેનઝિંગ નોર્ગ એવોર્ડ એને મળ્યો હતો. તો આ તાજેતરના એવોર્ડો જોઈ ગયા. ત્યારબાદ તાજેતરમાં લક્ષદ્વીપની શાખા એટલે લક્ષદ્વીપમાં પ્રથમ શાખા ખોલનાર પ્રથમ ખાનગી બેંક કઈ બની છે? તો કે આ HDFC બની છે. પ્રથમ ખાનગી બેંક લક્ષદ્વીપમાં શાખા ખોલે છે. તો તાજેતરમાં લક્ષદ્વીપમાં શાખા ખોલનાર પ્રથમ ખાનગી કંપની HDF બની છે. વન લાઇનર સ્વરૂપે યાદ રાખવું. હવે HDFનું ખાસ કરીને ફૂલ ફોર્મ યાદ રાખવું. તો કે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોઓપરેટિંગ તેનું ફૂલ ફોર્મ થાય છે. તેમની રચના તો કે 1949માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે મુંબઈ ખાતે આવેલું છે. અને હાલના વડા તો કે રશીદ જગદીશન છે. અને અમે તમારી દુનિયાને સમજીએ છીએ. તો આ ખાસ કરીને તેમની ટેગલાઇન છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ગેરંટી આપનાર પ્રથમ બેંક એ પણ HDFC હતી. અને UPI સુવિધા શરૂ કરનાર પ્રથમ બેંક HDFC. સંપૂર્ણ ડિજિટલ બેંક ધરાવનાર પ્રથમ રાજ્ય આ તમારે કોમેન્ટ કરવાનું છે. અને ભારતનું પ્રથમ સ્ટીલ આધારિત ડેબિટ કાર્ડ કોણે લોન્ચ કર્યું હતું? તો કે IDFC એટલે કે ફર્સ્ટ બેંકે લોન્ચ કર્યું હતું. અને ભારતની પ્રથમ નંબર 1 ઓછું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનાર તો કે એક્સિસ બેંક બની હતી. તો આ ખાસ કરીને આટલા પોઈન્ટ નોંધવા. ત્યારબાદ તાજેતરમાં મૃત્યુ પામેલા નોબેલ પારિતોષિક વિજેતા પીટર હિગેસનું શોધ કયું હતું? તો કે ભગવાન કર્ણ એટલે કે ગોડ કર્ણની શોધ કરી હતી તેમણે પૃથ્વીમાં. તો તાજેતરમાં મૃત્યુ પામેલા નોબેલ પારિતોષિક વિજેતા પીટર હિગ્સે ભગવાન કર્ણની શોધ કરી હતી. તે બ્રિટિશ ભૌતિકશાસ્ત્ર હતા. હિગ્સ બોલ્સ પાર્ટી ગ્રાન્ટ પાર્ટીશન સાથે સંકળાયેલા છે. અને 2013માં તેને ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. અને સત્યનાથ બોઝને પણ મળ્યો હતો આની સાથે. તો ખાસ કરીને આ પોઈન્ટ યાદ રાખવો, ભારતના છે એટલા માટે. લિઆયન બેટરીની શોધ અવસાન થયું છે તાજેતરમાં તો કે જ્હોન બી ગુટન ઓડિયોનું. હવે ઓડિયો કેસેટ પ્રકારની શોધનું લુ ઓટેન્ડનું પણ તાજેતરમાં નિધન થયું છે. તો આની સાથે યાદ રાખવું. ત્યારબાદ મિત્રો ઓનલાઈન સ્વરૂપે કરંટ અફેર જોઈ લે તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી, કારણ કે એટલી માહિતી તમને આખા ગુજરાતમાં કોઈ નહીં આપતું હોય. સાહેબની મહેનતને બિરદાવવા માટે વિડીયોને શેર કરો અને લાઇક કરો. તો તાજેતરમાં ઓન ધ સ્પોટ યુનિયન પ્રતિપથ INS શારદા એનાયત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વિરાટ કોહલી IPL ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર સિદ્ધિ હાંસિલ કરી છે. 8 જેટલી સિદ્ધિ હાંસિલ કરી છે. તો સિટ્રોએ ભારતીય EVની નિકાસ કરનાર પ્રથમ બહુરાષ્ટ્રીય કાર કંપની બની છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ઓનલાઈન આધાર ATM સર્વિસ એપ્સ લોન્ચ કર્યું છે. ઇઝરાયેલે સી ડોમ સંરક્ષણ પ્રણાલી આયર્ન ડોમનું નેવલ બેઝ તૈનાત કર્યું છે. બેલ્જિયમના ઇગેમાર્ડ ડિવોસ એસોસિએશન ઓફ ધ સમર ઓલિમ્પિક ઇન્ટરનેશનલ ફેડરેશનના પ્રમુખ બન્યા છે.
ડૉક્ટર અગ્રવાલ આંખની હોસ્પિટલમાં યુએસની દ્વારા બેલ્સ સાયન્ટિફિક પોસ્ટ એવોર્ડ 2024થી સન્માનિત થયા છે. બ્રિટને પ્રથમ વખત ભારતીય મહિલા હાઈ કમિશનર તરીકે લિન્ડી કેમનની નિમણૂક કરી છે. યુએસએ અંડર વોટર ડ્રોન મનતારે લોન્ચ કર્યું છે. જૈન આચાર્ય લોકેશ મુનિ યુએસ રાષ્ટ્રપતિ ગોલ્ડન વોલેન્ટિયર એવોર્ડ 2024થી સન્માનિત થયા છે. ઇન્ટરનેશનલ હ્યુમન સ્પેસફ્લાઇટ ડે 2024 12 એપ્રિલના રોજ મનાવવામાં આવ્યો છે. એટલું મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ગુડ ડે.